પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પહેલો યોહાન 1:7 વચનમાં ખ્રિસ્ત સાથેની સંગત, માણસો સાથેની સંગત, જેને આપણે ખ્રિસ્તી સંગત કહીએ, અને એટલા માટે સંગત વિશેની વાત પ્રભુના વચનોમાંથી આપણે જોઈશું. પહેલો યોહાન 1:7 આ પ્રમાણે કહે છે, પણ જેમ તે પ્રકાશમાં છે તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ તો આપણને એકબીજાની સાથે સંગત છે. ઈશ્વર પ્રભુ પ્રકાશ છે, અજવાળું છે. પ્રકાશમાં ચાલવાની શક્તિ પ્રભુએ આપણને આપી છે અને એકબીજા સાથે સંગત પ્રકાશમાં દીકરા દીકરીઓ તરીકે કરીએ છીએ. એટલે પહેલી વાત, ખ્રિસ્ત સાથેની ખ્રિસ્તી સંગત, વ્યક્તિઓ તરીકે વિશ્વાસીઓ સાથેની સંગત. પહેલો યોહાન 1:3, હા, અમારી સાથે તમારી પણ સંગત થાય. અમારી સંગત બાપ અને તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથે છે. મંડળી જ્યારે એકઠી મળે પવિત્ર આત્માના સામર્થ્યમાં, ત્યારે ખ્રિસ્ત સાથેની સંગત, એકબીજા સાથેની સંગત જોવા મળે છે. તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત સાથેની સંગત અને તમારી સાથેની સંગત. એટલે પ્રભુનો સેવક યોહાન કહે છે કે માણસની સંગત અને માણસો સાથે મળીને ઈશ્વરની સંગત કરે. ખ્રિસ્તી સંગત. સંગત એટલે મૈત્રી ભર્યો મેળાપ, પ્રેમથી એકઠા મળવાની વાત. ત્યાં સંગત હોય છે ત્યાં પ્રેમ હોય છે, અને ખ્રિસ્તી સંગત એવી છે કે આપણે પ્રેમથી એકઠા મળીએ, પ્રભુનો મહિમા કરીએ, અને સમાન રસ ધરાવનાર બંધુત્વ, મૈત્રી પ્રેમ એટલે કે એક સરખો પ્રેમ દર્શાવનાર. મારો ખ્રિસ્ત સાથેનો સંબંધ માણસો સાથેનો સંબંધ, તમારો ખ્રિસ્ત સાથેનો સંબંધ માણસો સાથેનો સંબંધ, જેને ખ્રિસ્તી સંગત કહેવામાં આવે છે. બીજી બધી બાહ્ય જગતની સંગત કરતાં આ ખ્રિસ્તી સંગત એ બધું ગાઢ અને મધુર હોય છે, પ્રેમાળ હોય છે, અને એકબીજા માટે બલિદાન આપવાની વાત, એકબીજા માટે કરી ચૂકવાની વાત ત્યાં લખવામાં આવી. સંગત એટલે આત્મિક વ્યવહાર, પરસ્પર આત્મિક ભાગીદારી પણ બતાવે છે. એ સંગત, ખ્રિસ્તી સંગત, ખ્રિસ્ત સાથેની સંગત એ આત્મિક સંગત બતાવે છે. આપણે જ્યારે જ્યારે પણ એકઠા મળીએ ત્યારે એકબીજા સાથે આત્મિક સંગત કરીએ છીએ અને પ્રભુનો મહિમા પ્રગટ કરીએ છીએ. પહેલો કોરિન્થી 6:20 અને કોરિન્થીના પત્રમાં, તમે બધા જ એક જ શરીરના અવયવો છો, તમારા શરીર વડે દેવને મહિમાવો. આપણે મંડળી તરીકે એકઠા મળીએ ત્યાં ખ્રિસ્તના શરીર તરીકે એકઠા મળીએ છીએ. જેમ ખ્રિસ્તના શરીર તરીકે એકઠા મળીએ ત્યાં શરીરના અવયવોની જે એકતા છે, સંગતતા છે, એ જ રીતે મંડળી દેવનો મહિમા પ્રગટ કરતા એ કરે છે. એટલે આપણે સર્વ એક જ આત્માથી જન્મેલા છે, એક જ આત્મા દ્વારા શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, એક જ માર્ગમાં ચાલનારા લોકો છીએ, એક જ માલિકની સેવા કરીએ છીએ અને એક જ વારસાના આપણે ભાગીદાર છીએ, એમ પ્રભુનું વચન કહે છે. એટલા માટે ખ્રિસ્ત સાથેની સંગત, ખ્રિસ્તીઓ સાથેની સંગત એ મેળાપ અને મૈત્રી ભર્યા સંબંધો બતાવે છે. આમીન. પ્રાર્થના કરી. ભલા પ્રભુ, આજે સવારે તમારા ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપવું એવી પ્રાર્થના છે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.